બાજુમાં આ બાજુ એ દેખાડે બાજુમાં ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ રેલી લઈને આપણા ગામના ગાદરે ગુજરાત રાજ્યના કોંગ્રેસના અમે પણ જે ગુર્જરની દોસ્તીથી છૂટછી ડોળાય છે, ભાજપની દોસ્તી અહીંયા આ કોંગ્રેસના કાર્યકરો આજ દિવસ સુધી કરી નથી. ગુર્જરની દોસ્તીથી છૂટછી ડોળાય સાચી હકીકત છે, જાણવા આવ્યા છે. સરકાર જાહેરાતો કરે કે ખૂબ વિકાસ થયો છે, કરોડો રૂપિયાના બજેટના ખર્ચ પછી બધાને લીલા લહેર છે, તો એની સાચી હકીકત શું છે? લોકો બોલી નથી શકતા, વિરોધ નથી કરી શકતા. કોઈ બોલવા જાય, વિરોધ કરવા જાય તો આ સરકાર પોલીસને આગળ કરી અને લોકોને ડરાવવા દબાવવાનું કામ કરે છે. અને એટલા જ માટે લોકોના અવાજને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રાની શરૂઆત 21 તારીખે બનાસકાંઠા ભગવાન ધરણીધરના ધામમાં ઢીમાથી શરૂ કરી. હજારોની સંખ્યામાં ખેડૂતો, સામાન્ય લોકો, યુવાનો, મહિલાઓ બધાની આ હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ. એટલે યાત્રા આગળ ચાલી તો પહેલું જ ગામ આવ્યું તો ત્યાં 100-200 બહેનો ભેગા થઈને રજૂઆત કરવા આવ્યા કે અમારા ગામમાં પીવાના પાણી નથી મળતા, પણ દારૂ માગો એટલો મળે છે. આપણે છે એવું અહીં મળે છે કે નહીં મળતું? ટેન્કર ભરી નહીં મળે. આ તુષારભાઈ કહેતા હતા કે કોંગ્રેસનું શાસન હતું, દુકાળ પડ્યો, તો કોંગ્રેસની સરકારે કચ્છ સુધી આખી ટેન્કરો ભરીને પાણી મોકલ્યું હતું કે કોઈ તરસ્યો ના રહે. ખાલી માણસો નહીં, પશુની ગણતરી કરીને પણ પાણી મોકલ્યું હતું. અને અત્યાર શું થાય છે? એ જ કચ્છ સુધી ટેન્કરને બદલે હવે જમાનો બદલાયો એટલે પેલો કન્ટેનર આવ્યા, કન્ટેનર ભરીને દારૂ જાય છે. એ બહેનોએ કહ્યું કે અમારે ત્યાં પીવાનું પાણી નથી, પણ દારૂની રેલમછેલ છે. નાની ઉંમરના અમારા દીકરાઓ, અમારા જુવાનિયાઓ નશાના રવાડે ચડી અને એની જિંદગી બરબાદ કરે છે. અનેક જુવાનિયાઓ નાની ઉંમરે મોતને પેટ્યા અને અમારી બહેન દીકરીઓ નાની ઉંમરે વિધવા બનીને આખા કુટુંબનું જીવન બરબાદ થઈ જાય છે. આનું કંઈક કરો. એ મિટિંગમાં આપણા ધારાસભ્ય જિગ્નેશભાઈ બી હતા. એ કે ચલો હું તમારી જોડે પોલીસ સ્ટેશન આવો. પોલીસ સ્ટેશન ગયા, ત્યાં આગળ રજૂઆત કરી અને એમ કીધું કે જે ભ્રષ્ટાચારીઓ છે એને અમે ખુલ્લા પાડીશું અને એ ભ્રષ્ટાચારીઓને નોકરીમાંથી દૂર કરાવવાના થાય તો લડીને એમને દૂર પણ કરાવીશું. ખોટું કીધું કે સાચું જ કીધું ને? એમાં કંઈ ખોટું જ નહોતું. હવે જે પ્રમાણિક હતા એમને તો લાગુ નહોતું પડતું, પણ જે પેલા હપ્તા ઉઘરાવે છે એમને લાગુ પડતું હતું. એક પોલીસ સ્ટેશનમાંથી ફરી ફોન આવ્યો કે સાહેબ તમે આ પોલીસને ખોટા બદનામ કરો છો. પોલીસવાળા જો ઉપરથી ઓર્ડર થાય એટલે ઉઘરાવા જાય છે. દરેક પોલીસ સ્ટેશનનો ભાવ છે. હમણાં રાજસ્થાન બોર્ડરનું કોઈ પોલીસ સ્ટેશન હોય તો એનો ઊંચો ભાવ હોય અને કોઈક સામાન્ય ગામડાનું પોલીસ સ્ટેશન હોય તો ઓછો ભાવ હોય. પૈસા આપીને પોસ્ટિંગ કરાવીને પોલીસવાળા આવ્યા હોય અને ઉપરથી એમને એસપી કે ગાંધીનગરથી દર મહિને આટલું ઉઘરાણું કરીને મોકલજો એવો ટાર્ગેટ આપતા હોય એટલે આ પોલીસવાળા બધા ગામે ગામ જાય. જેટલો દારૂ વેચવો હોય, જેટલું ડ્રગ્સ વેચવું હોય વેચો, પણ અમારે દર મહિને આટલો હપ્તો જોઈશે એવી ગોઠવણ કરી લાવે. પણ એ પોલીસવાળાને પણ આક્રોશ હતો કે તમે અમને બદનામ કરો છો, પણ આ જે ઉઘરાઈએ છે એમાંથી અમારે અહીંયા કરતો 10% જ ભાગે આવે છે. બાકીના 90% આપતો આ ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે. તમારે ભાણવા હોય તો એ ગાંધીનગરવાળાને ભાણજો. અને આવું જિગ્નેશભાઈ ત્યાં બોલ્યા
બહેનોએ ત્યાં આગળ પોતાની રજૂઆત કરી તો સૌથી પહેલી તકલીફ કોને પડી? ગાંધીનગર વાળા પેલા ગૃહમંત્રીને. કદાચ વિરોધ કરવો હોત તો પેલા પોલીસ વાળા સામે છે એમ કે ભાઈ તું આવો ના બોલતા. પણ સૌથી પહેલી તકલીફ ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પડી. એ સંસ્કારી ગૃહમંત્રીને લાગ્યું કે આ જો આખા ગુજરાતના લોકો જાગશે, આ જ રીતે લોકો દારૂબંધી કરાવશે, આ જ રીતે લોકો ડ્રગ્સનો વિરોધ કરશે, તો દર મહિને મારી જોડે જે કરોડો રૂપિયા અમારે ત્યાં આવે છે એ બંધ થઈ જશે. એમ કે છે કે આ કોંગ્રેસ વાળા અસંસ્કારી છે. એમણે ઉપરથી આદેશ કર્યો કે પોલીસના કર્મચારીઓને એના ઘરવાળા જઈને આનો વિરોધ કરો. પોલીસના નામે હિંમતનગરમાં જ્યારે આ યાત્રા નીકળી ત્યારે ભાજપના કાર્યકરો, ભાજપની મહિલા હોદ્દેદારો અને જે પેલા બુટલેગરો અને હપ્તાવાળાને નુકસાન જવાનું હતું એમના મળતિયા લોકો આવીને વિરોધ કરવા માંડ્યા. મેં કહ્યું વિરોધ કરો તો બરોબર છે, પણ તમારે દારૂ વેચાવા દેવો છે? તો એનો જવાબ નહોતો. તમારે નાની ઉંમરે છોકરા મરે છે એવું તમારે કરવું છે? આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે, આખું ઘર બરબાદ થઈ જાય છે એવું કરવું છે? તમે હપ્તા લેનારાને, આ ઉપરવાળા જે બેઠા છે એમને બચાવવા માંગો છો? એ વિરોધ કરવાવાળા પાસે એક પણ પાસે જવાબ નહોતો. પણ આ વિરોધ ઉપરવાળા કરાવે છે, કારણ કે એમનો ગરાસ લૂંટાઈ જાય છે, એમના હપ્તા બંધ થઈ જાય છે. એની સામે આખા ગુજરાતમાં લોકો જાગ્યા છે. ગામે ગામ અમે યાત્રા લઈને ગયા. એ બનાસકાંઠા હોય, વાવથરા જિલ્લો હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, ગાંધીનગર હોય કે આજે સવારે હમણાં મહેસાણા હોય, બધી જ જગ્યાએ. અને ખાસ કરીને ભાઈઓ તો કદાચ હજુ હા ના કરે છે, કરવું નહીં કરવું, પણ બધી જ જગ્યાએ બહેનો ખુલીને કહે છે કે આ ગાંધીના ગુજરાતમાં હવે દારૂને અમે ડ્રગ્સને ક્યાંય ચાલવા દઈશું નહીં અને હપ્તાખોરો જે છે એને ખુલ્લા પાડીશું. આખી યાત્રામાં નીકળ્યા તો ખેડૂતો મળ્યા. બધાને નુકસાન થાય છે કે કમોસમી વરસાદમાં. હું ને તુષારભાઈ હતા માલપુર એપીએમસીમાં. ખેડૂતો બધા મગફળી આપવા આવ્યા હતા. મગફળી પલળી ગઈ હતી, કાળી પડી ગઈ હતી, હલકી થઈ ગઈ હતી. એને પેલા લેતા નહોતા. ફરી મેં પૂછ્યું કે વીઘે કેટલો ખર્ચો થયો? તો કે વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો થયો. અને આ કમોસમી વરસાદ થયો એટલે વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું. 50,000ના નુકસાન સામે આ સરકાર કહે છે કે અમે પેકેજ આપ્યું 10,000 કરોડનું, પણ ખેડૂતોએ ગણતરી કરી તો 50,000ના સામે 3500 રૂપિયાનું પેકેજ નામનું પડીકું મળ્યું. અને એમાં પણ હજુ આજ દિન સુધી એક પણ ખેડૂતને સહાય મળી નથી. તમારા ગામમાં મળી છે કોઈ? હવે આ 3500 રૂપિયામાં 2 થેલી ડીએપી આવે, એટલું જ આવે ને. 50,000ના નુકસાની અમે 3500 રૂપિયા આપે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? આજે સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનામાં જુઓ તો 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી. હમણાં ત્યાં મેઘરાજમાં ગયા, શામળાજી ગયા, બાયડમાં ગયા, તો ગામે ગામ ખેડૂતો લાઈનમાં ઊભા છે. મેં કહું આ શેની લાઈનો છે? તો કે ખાતર લેવા લાઈનમાં ઊભા છે. બધા જ ફરિયાદ કરે છે કે યુરિયાનો ભાવ 280 રૂપિયા સરકારે નક્કી કર્યો અને કાળા બજારીમાં અમારે 500 રૂપિયા આપવા પડે છે. અને પાછું એની જોડે પેલી બોટલ આવે છે ને, અહીંયા હાલે છે કે નહીં હાલતા? નેનો, પેલી નેનો ગાડી લાયા હતા, એમને તો 33,000 કરોડ રૂપિયા આલ્યા, પણ આ ખેડૂતોને 3500 રૂપિયા આલે. એટલે નેનો લેવા માટે મજબૂર કરે. થોડે આગળ ગયા આદિવાસી વિસ્તારના લોકોએ ફરિયાદો કરી કે અમારા જંગલના દાવા મંજૂર નથી કરતા, અમારા લોકોને પેલી શિષ્યવૃત્તિ નથી મળતી, અમારા લોકોને જાતિના દાખલા નથી મળતા. એવી બધા જ લોકોની ફરિયાદ છે.
નાના વેપારીઓને મળ્યા તો કે અધિકારીઓ હેરાન કરે છે, જીએસટીના નામે ટેક્સ લઈ જાય છે, પણ એની સામે હેરાનગતિ ખૂબ થાય છે. આ બધા જ લોકોની ફરિયાદો સાંભળતા સાંભળતા આજે તમારી વચ્ચે આવ્યા છે. અને બધા જ લોકોનો એક જ સૂર છે. અહીંયા ઇકબાલગઢ ગયા, 150-200 છોકરાઓ મળવા આવ્યા કે અમે સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીઓ કરીએ તો વારંવાર પેપરો ફૂટી જાય. કદાચ પેપરમાં પાસ થઈ જઈએ તો પેલી જીપીએસસીમાં જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બોલાવે ત્યારે જાતિ જોઈને માર્ક મૂકે છે. લેખિત પરીક્ષામાં સારામાં સારા માર્ક આવ્યા હોય પણ બક્ષીપંચનો હોય, દલિત હોય, આદિવાસી હોય, લઘુમતી સમાજનો હોય તો એની જાતિ જોઈને ઇન્ટરવ્યૂમાં એના માર્ક ઓછામાં ઓછા મૂકવામાં આવે છે. એની જોડે જોડે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે આ સરકાર એમનું શોષણ કરે છે. આ યુવાનોનો પણ આક્રોશ હતો. પણ છૂટા છૂટા બોલવા જઈએ તો કોઈ સાંભળે નહીં, પણ ભેગા થઈને બોલીએ, ડર હોય તો એને દૂર કરીને બધા ભેગા થઈને લડીએ તો સરકારને પણ ઝૂકવું પડે. મારી આપ સૌને વિનંતી છે કે આ યાત્રા લોકોને જગાડવાની યાત્રા છે. આ યાત્રા તમારા પ્રશ્નોને વાચા આપવાની યાત્રા છે. આ યાત્રા જે લોકો બોલી શકતા નથી, જે લોકો લડી શકતા નથી, એના વતી બોલવાની જવાબદારી લેવા આવ્યા છે. તમારા વતી લડવાની લડાઈનું નેતૃત્વ કરવાની તૈયારી સાથે આવ્યા છે. અને ભેગા થઈને લડીશું તો આ સરકારને પણ ઝૂકવું પડશે અને આખા ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે એ વાત લઈને આવ્યા છે. ત્યારે તમે બધાએ અમારું સ્વાગત કર્યું, સમર્થન કર્યું અને આવનારા દિવસોમાં પણ ભેગા થઈને લડીએ અને આ ગાંધીનગરમાં જે અહંકારી સરકાર છે એની શાન ઠેકાણે લાવીએ અને 2027માં પરિવર્તન લાવીએ. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.